Audio Jungle. Audio Jungle. જય માતાજી મિત્રો. તો આજે હું તમારી સમક્ષ માવઠા વિશેનો વિડીયો લઈને આવ્યો છું. તો મિત્રો, આ શિયાળો શરૂઆત થઈ ગઈ છે શિયાળાની. તો શિયાળામાં મિત્રો ધીમે ધીમે ઠંડી શરૂઆત થવી જોઈએ ઠંડીની, પણ એ જગ્યાએ હવામાનમાં પલટો આવી ગયો છે અને કમોસમી વરસાદ પડ્યો છે મિત્રો, અને માવઠું થયું છે. તો મિત્રો, માવઠું તો એક દિવસનું હોય, પણ આ તો સતત લગાતાર 4-5 દિવસને અઠવાડિયું થવા આવ્યું છે, છતાં વરસાદ વરસવાનું ચાલુ છે. વાદળછાયું વાતાવરણ છે અને ખેડૂતોને આ માવઠાના લીધે કેટલી બધી ખેડૂતો ઉપર અસર થઈ છે અને ખેડૂતોને કેટલું નુકસાન છે તે મિત્રો ખૂબ જ નુકસાન થયું છે ખેડૂતોને. તો તમને બતાવું કે આ સામે જુવાર વાઢેલી પડી છે મિત્રો, અને જુવારના થોડા ઘણા જે પૂળા પણ બાંધેલા પડ્યા છે. જોઈ લો મિત્રો કે આ પૂળા બાંધેલા પડ્યા છે અને બાજુમાં પૂળા બાંધ્યા વગરની જુવાર પડી છે મિત્રો, કારણ કે વરસાદની જુવારની કાપણી થઈ અને પૂળાની બાંધણીની શરૂઆત ચાલુ કરી અને વરસાદની શરૂઆત થઈ ગઈ. તો મિત્રો, આ પશુઓને ઘાસચારો ચારવા માટેની જુવાર કામમાં ઉપયોગમાં આવે છે. તો મિત્રો, આ વરસાદના કારણે સડવા લાગી છે અને ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે મિત્રો, કે 4 મહિનાની મહેનત કરવા છતાં કે હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે મિત્રો. અને આ થોડો હજુ ઘણો વરસાદ થશે તો આ બિલકુલ આમાંથી હાથમાં નહીં આવે અને ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થશે અને ઘણો ફટકો પડશે મિત્રો, કે આ જુવાર બિલકુલ કામમાં નહીં આવે અને પશુઓને મોઢે જાય એવી પણ નહીં રહે. તો મિત્રો, આવું તો બીજા ઘણા પાકોમાં પણ ઘણું નુકસાન થવા પામ્યું છે. તો ચાલો હવે બીજી બાજુ આપણે જઈએ, કે એક બાજુ મગફળી ઉખાડેલી પડી છે, તો બીજી બાજુ વાવેતર કરેલું અમુકને હોય કે વાવેતર નથી કરેલું કે નથી કરવા દેધેલું, અમુકને બિયારણ લાયેલું, બટાકાના વાવેતર કરેલા પણ અમુકને ઘણા લોકોને ફેલ ગયા છે. તો મિત્રો, વિડીયો જોવાનું ચાલુ રાખજો કે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તે હું તમને બતાવું. અને મિત્રો, આ ખેતરમાં પણ તમે જોઈ શકો છો કે મિત્રો ખેડ કરેલી છે અને બટાકાના વાવેતર કરવાની તૈયારી હતી. મિત્રો, મોંઘા ભાવનું લાવેલું બિયારણ ખેડૂતોને ઘરે પડ્યું છે, પણ મિત્રો હવે તેમાં વાવેતર થઈ શકે નથી તેમ, કે કારણ કે વધારે વાવેતર કર્યા પછી વધારે વરસાદ થાય અને પાણી ભરાઈ જાય તો તેમનો બટાકાનું લાવેલું બિયારણ અને વાવેલું બિયારણ ફેલ જાય અને ખેડૂતને મોટી નુકસાન ભોગવવાનો વારો આવે. અને મિત્રો, આમાં આ ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું ચોમાસું, પણ વાવેલી મગફળી મિત્રો ચોમાસાના કારણે ખેતરમાં પાણી ભરાઈ ગયું હતું એટલે ફેલ ગઈ હતી. અને બીજી વાર પણ વાવેતર કર્યું હતું, 2 વાર વાવેતર કર્યું હતું, છતાં પણ તેમાંથી મગફળી નથી ઉગી ને ફેલ ગઈ હતી, એટલે મોટું નુકસાન હતું. ને ફરી પાછું બટાકાના વાવેતર કરવાની શરૂઆત છે, તો પણ આ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તો મિત્રો, હવે પણ આમાં વાવેતર થઈ શકે એમ નથી. અને મિત્રો, આ લાંબી પાટ દેખાય છે તમને સામે, જ્યાં સામે તમે દૂર નજર કરીને જોઈ શકો છો કે આમાં બધે વાવ્યા વગરનું તમને દેખાય છે મિત્રો. આમાં સળંગ બટાકાનું વાવેતર કરવાની તૈયારીમાં છે ખેડૂતો, પણ મિત્રો આ વરસાદના કારણે વાવેતર કરી શકે તેમ નથી, કારણ કે વાવેતર આમાં કરે અને ફરી પાછું આ વરસાદી માહોલ છે અને પાણી ભરાઈ જાય તો તેમનું મોંઘા ભાવનું લાવેલું બિયારણ ફેલ જાય અને ખાતર પણ લાવેલું હોય તે પણ ફેલ જાય. અને મિત્રો, એની જગ્યાએ ટ્રેક્ટરની ખેડાઈ, ટ્રેક્ટરનો ડીઝલ, પછી બટાકા કાપવાની મજૂરી, એ બધું નિષ્ફળ જાય અને ખેડૂતોને
મોટો ફટકો પડે અને બહુ જ મોટું નુકસાન થાય મિત્રો. કારણ કે આવી કુદરતી આફતો વારંવાર કેમ આવતી છે ખેડૂતો ઉપર મિત્રો, કે ખેડૂતે આવું તો શું ખોટું કર્મ કર્યું હશે કે આવી આફતો તેને ભોગવવાનો વારો આવે છે મિત્રો. અને હજુ તો તમને એક મગફળી ઉખાડેલી પડી છે તે બતાવું, તે જોઈને તમને લાગશે કે આ કુદરતનો કેવો કોપ વરસી રહ્યો છે આ ખેડૂતો ઉપર, કે ભગવાનને બે હાથ જોડીને તમે જે લોકો આ વિડીયો જોતા હો તો ભગવાનને બે હાથ જોડીને નમ્ર વિનંતીને એવી પ્રાર્થના કરજો કે હે ભગવાન, ખેડૂતોએ આ ધરતી ઉપર આ તમામ લોકોનો તાત, ખેડૂત ધરતીનો તાત કહેવાય છે, જગતનો તાત કહેવાય છે, કે દરેક જનનું કે પશુ પંખીથી લઈ અને દરેક માનવીનું ભરણ પોષણ પોતે ખેડૂત કરતો હોય છે મિત્રો. કે તેમાં તો આપણે ખેડૂતને જગનો તાત કહીએ છીએ મિત્રો. તેમ છતાં કુદરતનો આવી રીતે કેમ કોપ વરસતો હશે અને ભગવાન પણ કેમ રૂઠ્યો છે ખેડૂતો ઉપર, કે ખેડૂતોની વાવણીના સમયે અને પાક લેવાની સમયે વરસાદ થાય છે, પણ મિત્રો ખેડૂતને જ્યારે પાક વાવે અને પાકમાં પિયતની જરૂર હોય તે સમયે કેમ નથી થતો, અને પાક વાવવાની સમયે અને ફરી પાછું પાક તૈયાર થાય અને તેને પાછો લેવાની સમયે જ વરસાદ થાય છે. તો મિત્રો આવું તે શું કરમ હશે ખેડૂતનું કે આ કુદરત રૂઠ્યો છે મિત્રો. બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે ભગવાન એમની સારી વેળાવાળે અને એમની ઉપર આવી કુદરતી કોપ ના વરસાવે. તો મિત્રો હજુ મગફળીનો પાક આપણે જોવાનો છે, વિડીયો ચાલુ રાખજો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ મગફળી ઉખાડેલી પડી છે, અને મિત્રો આ મગફળી વરસાદના કારણે, આ કમોસમી વરસાદના કારણે સડવા લાગી છે અને ખેડૂતને બિલકુલ કશું જ હાથમાં નથી આવે એમ, અને મિત્રો મોટો ફટકો પડશે અને મોટું નુકસાન થવા પામ્યું છે, જોઈ લો મિત્રો. અને બાજુમાં પણ વાવેતર થઈ શકે તેમ નથી. તો મિત્રો કેટલી આશા હશે ખેડૂતને આમાંથી લેવાની, કે મિત્રો આ દરેક ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે આ માવઠાથી. અને આ માવઠાએ તો શું ધાર્યું છે મિત્રો, કે એક સિઝન નહીં પણ બબે ત્રણ સિઝન ફેલ જાય છે મિત્રો વાવેતર કરેલી. તો શું ધાર્યું છે કુદરતે કે આવો કોપ વર્તાવી રહી છે મિત્રો. વિડીયો જોવાનું ચાલુ રાખજો. કે આ મગફળી મિત્રો વાવેલી છે અને ઉખાડેલી સડવા લાગી છે, કે આના ઉપર કેટલી આશા ખેડૂતને હશે, કેટલી આશા હશે, કેટલો ઉમંગ હશે, કે 4 મહિનાની મહેનત કરવા છતાં તેના બાળકોએ, તેના કુટુંબી બધાએ આમાં મહેનત કરી છે. કેટલી આશા હશે કે આમાંથી જે પેદાશી થશે એમાંથી આપણા ઉપર થોડા ઘણું દેવું હશે તે ચૂકવશું, અને બીજી પેદાશી થશે એમાંથી ફરી પાછું ચૂકવશું. અને પોતાના બાળકો કહેતા હશે, ખેતરના શેઢે આવીને આનંદથી કહેતા હશે કે પપ્પા આપણી મગફળી કેટલી સરસ છે, કે આમાંથી આપણે આ વસ્તુ લાવવાની છે, આમાંથી આપણે આ વસ્તુ લાવવાની છે. તો પપ્પા ધીરજ આપતા હોય છે અને આશ્વાસન આપતા હોય છે પોતાના બાળકને કે હા બેટા, કે આપણે આ મગફળી પાકશે અને સારો પાક પેદા થશે, સારો ભાવ આપણને મળશે, તો એ મગફળી વેચી અને થોડા ઘણું આપણું દેવું ચૂકતે કરશું અને તમને પણ એમાંથી થોડા ઘણું લઈ આલશું, એમ કરી અને આશ્વાસન આપતા હોય છે. અને મિત્રો પાકના સમયે તમે જે જોઈ રહ્યા છો કે આવું થાય અને ખેડૂત ખેતરના શેઢે આવી અને આજુબાજુ જોવે અને કેટલો નિશાકો નાખતો હશે, કેટલો નેહાકો પડતો હશે. અને મિત્રો કે ખેડૂતને પોકે રોવાના વારા આવ્યા છે મિત્રો. કારણ કે લમણે હાથ દઈ અને રોવાના વારા આવ્યા છે કે આટલી મહેનત કરવા છતાં પોતાને કંઈ જ નથી મળતું. 2-3 મહિનાની મહેનત, પોતાના બાળ બચ્ચા, અને એક બાજુ કે કોઈ આપણી પાસે પૈસા માગતું હોય ને પૈસા લેણાવાળો લેણિયાત આવે એને શું જવાબ આપો? મોંઘા ભાવનું ખાતર બિયારણ લાવેલું એ વેપારીઓને સામે પણ એમને પૈસા આપવા કે ના આપવા બધી રીતે ચિંતા હોય છે મિત્રો. તો બધો પાક નિષ્ફળ જાય
અને આટલું નુકસાન વેઠવવાનો વારો આવે તેમ છતાં ખેડૂત હિંમત નથી હારતો, કારણ કે એને આવું નુકસાન તો અવારનવાર આવ્યા કરે છે. કુદરતને પણ આપણે પ્રાર્થના કરીએ છીએ કે આવું નુકસાન ખેડૂતને ના આપવું જોઈએ, કે તમે ના આપો આવું. દરેક મિત્રો પ્રાર્થના કરજો. અને વેપારી લોકોને પણ ફટકો પડશે, કારણ કે ખેડૂતો પાસે હશે તો વેપારી લોકો પાસે જશે. અને મિત્રો, ખેડૂત જગતનો તાજ છે, કારણ કે એક કહેવત છે કે જય જવાન ને જય કિસાન, કે આપણે જેટલો ખેડૂતને દરજ્જો આપીએ એટલો આપણા સરહદ ઉપર સેવા કરતા સૈનિકને આપવો જોઈએ. કે મિત્રો, એક સૈનિક અને એક ખેડૂત દુનિયામાં ના હોય તો આપણે સુખ શાંતિથી જીવી ના શકીએ, કારણ કે ખેડૂતો દરેકનું ભરણ પોષણ કરે છે. તો સરહદ ઉપર સેવા કરતો સૈનિક ભલે ઢાળ હોય કે તડકો હોય, રાત હોય કે દિવસ હોય, સતત પોતાના કુટુંબીજનો બાળ બચ્ચોને ઘરે મૂકી અને એકલો રાત દિવસ સરહદની સેવા કરી અને આપણા દેશનું રક્ષણ કરે છે. તો મિત્રો, જય જવાન જય કિસાન એ નારો આપણે કહીએ છીએ કે જવાન અને કિસાન બંને આપણને ખૂબ સારી આપણી સેવા કરી રહ્યા છે. તો મિત્રો, આ ખેડૂતને તમે આ નુકસાન થયેલું જોઈ રહ્યા છો, તો કે આવું નુકસાન ના થાય તે માટે કોઈને કોઈ રીતે ફાળો કરીને સહાય કરવી જોઈએ. કે મિલ માલિકો છે કે મોટા વેપારી ધંધાવાળા છે કે સરકારશ્રી આગળ કે રજૂઆત આપણે કરી શકીએ, કે દેવું પણ માફ કરાવી શકીએ. અને વેપારી લોકોને પણ સમજવું જોઈએ કે આ વર્ષે નિષ્ફળ પાક છે, એટલે એમનું લેણું ભલે ગમે તેટલું હોય, લેણિયાતને પણ એવું સમજવું જોઈએ ભલે આ વર્ષે પાક નિષ્ફળ ગયો તો આવતા વર્ષે ખેડૂત આપણું લેણું ભરપાઈ કરશે. તો તે સમય સુધીનું વ્યાજ આપણે નહીં લઈએ. વ્યાજવાળા ભાઈઓને પણ સમજવું જોઈએ કે કોઈ પણ ખેડૂતે વ્યાજે રૂપિયા લીધેલા હોય તો તેનું વ્યાજ અમે માફ કરશું, નહીં લઈશું, અને આવતા વર્ષે તે આપણને આપશે. તે આપણે મૂડી આપણી છે તે પરત પ્રેમથી લઈ લેશું. તો આ હતો આજનો આપણો વિડીયો. મિત્રો, બીજા વિડીયોમાં મળીશું. જય માતાજી.